બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીની પ્રશંસા વડતાલના નવતમ સ્વામીએ ગુજરાત સરકારનો આભાર માન્યો। વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ સ્વામીનું નિવેદન। રાજ્ય સરકાર દ્વારા ડિમોલિશનની સરાહનીય કામગીરી। બેટ દ્વારકામાં ડિમોલિશનની પ્રશંસનીય કામગીરી। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન ગેરકાયદેસર વસાહતોને હટાવી અને લોકભોગ્ય હિન્દુ જનતા માટે આ કાર્યને ખુલ્લું મુકાવી રહ્યા છે બદલ હૃદયના આશીર્વાદ છે। ખૂબ જ સાધુવાદને પાત્ર આ કામ થઈ રહ્યું છે। તો પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ગોધરા તાલુકામાં ગામોમાં પાણીના સંપની અધૂરી કામગીરી કરીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, જેથી ગામ લોકો મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગોધરાના મોતાલ, ધાણીત્રા, ઉજડિયાના મુવાડા સહિતના ગામોને નર્મદા યોજના હેઠળ પાણી આપવા માટે સરકારની પાણી પુરવઠા યોજના આધારિત સંપ બનાવવામાં આવ્યા છે, પરંતુ 1 વર્ષ અગાઉ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સંપની કામગીરી કરવામાં આવ્યા બાદ હજી સુધી સંપમાં મોટર મૂકવા કે પમ્પિંગ સ્ટેશનની કામગીરી કરવામાં નથી આવી, જેથી સ્થાનિકોમાં આગામી ઉનાળાની સિઝન પૂર્વે કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે, કારણ કે ઉનાળામાં આ ગામોમાં પાણીની ભારે તંગી સર્જાય છે। આપણે જે જગ્યાએ ઊભા છે પાછળ જે સંપ બનેલો છે ગઈ સાલ પાણી પુરવઠા એ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલો છે, પરંતુ અત્યાર સુધી એની બાજુમાં કોઈ પંપ રૂમ અથવા તો મોટરો મૂકવામાં આવી નથી। તેમજ જે નર્મદાનું પાણી અહીંયા આપવાના અમને વાયદા કરી અને આ પંપ રૂમને પાઇપલાઇન કરવામાં આવી છે એ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી। અમારા ગામનું નામ છે પતાકાકાના મોવાડા, ઉજણિયા મોવાડા અમારા પંચાયત લાગે। ઉનાળામાં અમારે પાણીની બહુ તકલીફ પડે છે, કારણ કે ઢોર પશુ દૂધના ઢોર રાખીએ છીએ, એટલે પાણીની ઉનાળામાં બહુ તકલીફ પડે છે। ગઈ સાલનું આ સંપનું કામ ચાલતેલું પણ અધૂરું મૂકીને જતા રહ્યા છે। અમે જાણીએ ગઈ સાલે પાણી મળશે, પણ આ ગયા વર્ષના અધૂરું મૂકીને જતા રહ્યા તો અમારે તો પાણી માટે બહુ તકલીફ પડે છે। ના ઉનાળો આવવાનો છે। નળ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખી દીધી, નળ નાખી દીધા, પણ અમારા ગામની અંદર પાણી પીવા માટેનો સંપ બનાવવામાં આવે તેમાં કોઈ નિષ્કાળજીના કારણે કોઈ પણ જાતનો સંપમાં કામ કરેલ નથી અને અધૂરો કોન્ટ્રાક્ટ અને પાણી પુરવઠા વાળા મિલીભગતના કારણે અધૂરો સંપ મૂકી અને ભાગી ગયેલ છે। નલ સે જલ યોજના આવ્યા પછી તો સરકારે પરિપત્ર કર્યો એટલે અમે હેન્ડપંપ પણ બનાવી શકતા નથી।